ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदम् मूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो भगवान उद्धव जी ने જ્ઞાની ને અજ્ઞાની વચ્ચેનો ભેદ સમજાવી રહ્યા છે. જ્ઞાની લક્ષણ કહી રહ્યા છે જાણે કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણની જેમ. આમ બદ્ધ અને મુક્ત એ બેના લક્ષણો બે રીતે બદ્ધ અને મુક્ત કહેવામાં આવ્યા. એક તો જીવ અને ઈશ્વર અને જીવ વચ્ચેનો ભેદ. ઈશ્વર નિત્ય મુક્ત છે, જીવ અનાદિબદ્ધ છે. બે વચ્ચેનો ભેદ સમજાયો. સુપર્ણવેતૌ સદૃશૌ સખાયો બે પક્ષીઓના દૃષ્ટાંતથી.
આત્માનમન્યમ સચ વેદ વિદ્વાન અપિપ્પલાદો ન તુ પિપ્પલાદ. અપિપ્પલાદ જે કર્મફળનો ઉપભોગ કરતો નથી, જે અભોગતા છે, એવું જે ઈશ્વર છે એ આત્માનમ અન્યમ ચ વેદ, એ પોતાના સ્વરૂપને પણ જાણે છે, અન્ય સર્વને પણ જાણે છે. પિપ્પલાદ પણ પિપ્પલ અર્થાત કર્મફળનો ઉપભોગ કરનાર જે ભોગતા છે, જીવાત્મા છે, ન સવેદ એ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી, અન્યને એટલે જગતના પણ વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી. એટલે જગતને સત્ય માનવું, જગતનું જે વાસ્તવિક સ્વરૂપ છે મિથ્યા છે એ નથી જાણતો. જો અવિદ્યાયુક્ત સતુ નિત્યબદ્ધ, જે અવિદ્યાયુક્ત અવિદ્યા સહિતનો છે નિત્યબદ્ધ છે. નિત્યબદ્ધનો અર્થ અનાદિબદ્ધ સમજવાનો. નિત્યબદ્ધ તો ના કહેવાય, કારણ કે જ્ઞાન થાય ત્યારે મુક્ત થઈ જવાય, માટે અનાદિબદ્ધ. તો આજે પિપ્પલાદ ભોગતા, જે પોતાને કરતા ભોગતા માને છે, આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોગતેત્યાહોર મનીષિણ. કઠોપનિષદમાં કહ્યું કે દેહમાં, ઇન્દ્રિયમાં, આ બધામાં અહમ ભાવ ધરાવનાર છે એ પરમાત્માને જ ભોગતા કહેવામાં આવે છે. વિદ્યામયો યસ્તુ નિસ્તિમુક્ત, જયારે વિદ્યામય પેલો અવિદ્યાયુક્ત છે, જયારે વિદ્યામય છે અર્થાત વિદ્યા અર્થાત જ્ઞાની છે, એ નિત્ય મુક્ત. એટલે પેલા નિત્યબદ્ધ કહેવામાં આવ્યો કે જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી બદ્ધ છે જ, પરંતુ જયારે જ્ઞાન થાય ત્યારે મુક્ત પણ એ નિત્ય મુક્ત. અર્થાત જ્ઞાની પુરુષ પોતાને નિત્ય મુક્ત જાણે છે. જ્ઞાન થવાથી હું હમણાં મુક્ત થયો એમ નહીં, પરંતુ હું નિત્ય મુક્ત જ છું. બંધ તો માત્ર ભ્રમ હતો, એ કોઈ સત્યતા ન હતી. દેહસ્થોપિન દેહસ્થ વિદ્વાન સ્વપ્નાદ યથોત્થિત. આ જ્ઞાની પુરુષ કહો છે સ્વપ્નાદ યથા ઉત્થિત. સ્વપ્નમાંથી નિદ્રામાંથી જાગી ગયો હોય, સ્વપ્નમાંથી જાગી ગયો હોય, એ કેવી રીતે અદેહસ્થ. સ્વપ્નના દેહની સ્મૃતિ હોય છતાં પણ એ દેહમાં કોઈ અહમભાવ નથી. જેવી રીતે ઊંઘમાંથી જાગ્યા પછી સ્વપ્નના દેહમાં કોઈ અહમભાવ હોતો નથી, તે રીતે વિદ્વાન પણ દેહ હોવા છતાં પણ દેહમાં અહમભાવ વગરનો છે. દેહસ્થોપી ન દેહસ્થ. આમ લાગે કે દેહમાં રહીને વ્યવહાર કરી રહ્યો છે, પરંતુ પોતાની દ્રષ્ટિએ ન દેહસ્થ, એ દેહમાં નથી, અર્થાત દેહમાં કોઈ અહમભાવ ધરાવતો નથી. જયારે અદેહસ્થોપી દેહસ્થ કુમતિ સ્વપ્ન દૃગ્યથા, જયારે જે સ્વપ્નનો અનુભવ કરી રહ્યો છે, સ્વપ્નને સાચું માની રહ્યો છે, સ્વપ્નના દેહને આત્મા માની રહ્યો છે, અદેહસ્થોપી ખરેખર સ્વપ્નનો દેહનો નથી. એટલે કે અદેહસ્થ એ દેહમાં ન હોવા છતાં પણ અજ્ઞાનના કારણે દેહસ્થ પોતાને દેહ માની લે છે, આ અજ્ઞાની. એટલે કહેવાની રીત પણ સાંભળી ને, દેહસ્થોપી ને દેહસ્થ. જ્ઞાની પુરુષ માટે કહેવામાં આવ્યું કે દેહમાં હોવા છતાં પણ એ દેહમાં નથી. અજ્ઞાની પુરુષ માટે કહેવામાં આવ્યું દેહમાં ન હોવા છતાં પણ દેહમાં છે. જ્ઞાની પુરુષ દેહમાં હોવા છતાં અર્થાત અન્યની દ્રષ્ટિએ દેહ દ્વારા વ્યવહાર કરતો હોવા છતાં પણ ન દેહસ્થ, પોતાની દ્રષ્ટિએ દેહમાં નથી, દેહમાં અહમભાવથી મુક્ત છે. જ્યારે જ્ઞાની પુરુષ પણ કહેવામાં આવ્યું આ દેહસ્થોપી, વાસ્તવમાં આત્મા અસંગ છે, તે ક્યારે પણ દેહ સાથે સંકળાયેલો છે જ નહીં, છતાં પણ દેહની અંદર અહમભાવના કારણે દેહસ્થ કુમતિ. આ વિચાર વિપરીત જ્ઞાન ધરાવનાર પોતાને દેહસ્થ, દેહમાં કે દેહ માને છે. ઇન્દ્રિયૈ ઇન્દ્રિયાર્થેષુ ગણૈરપી ગુણેષુ ચ ગૃહ્યમાણેષુ અહમ કુર્યા ન વિદ્વાન્યસ્તુ અવિક્રિય. ઇન્દ્રિયૈ ઇન્દ્રિયાર્થેષુ ગુણૈ ગુણેષુ ચ. વિદ્વાન અર્થાત જ્ઞાની પુરુષ જાણે છે કે ઇન્દ્રિયો જે ગુણમાંથી બનેલી છે, એ વિષયો જે ગુણમાંથી બનેલા છે એની સાથે વ્યવહાર કરે છે. ટૂંકમાં જેને કર્મ કહેવામાં આવે છે તો ઇન્દ્રિયોનો પોતાના વિષય સાથેનો વ્યવહાર છે. ન કુર્યા અહમ ન કુર્યાદ વિદ્વાન. જ્ઞાની પુરુષ ક્યારે પણ આ ગુણોમાં, ગુણના કાર્યોમાં, ઇન્દ્રિયોમાં હું એ પ્રકાર અભિમાન કરતો નથી.
અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. દેહમાં અહંકાર ધરાવનાર પોતાને કરતા માને છે, પરંતુ અજ્ઞાની પુરુષ જાણે છે. તત્વવિત્ત મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્તે. તત્વજ્ઞાની જાણે છે આ ઇન્દ્રિય રૂપી જે ગુણનો સમૂહ છે એ વિષયરૂપી ગુણ સાથે વ્યવહાર કરી રહ્યો છે. હું મારી સાથે કોઈ સંકળાયેલો નથી. દૈવાધીને શરીરેસ્મિન ગુણભાવ્યેન કર્મણા. જ્યારે અજ્ઞાની મનુષ્ય કેવો છે? આ દેહ જે વાસ્તવમાં પ્રારબ્ધને કારણે પ્રાપ્ત થયો છે. ગુણભાવ્યેન કર્મણા. ગુણ એટલે કે ઇન્દ્રિયો, જે કર્મ વાસ્તવમાં ઇન્દ્રિયો દ્વારા થઈ રહ્યા છે. વર્તમાન અબુધ તત્ર કર્તાસ્મીતિ નિબધ્યતે. તો દેહની અંદર ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયો દ્વારા કર્મ થઈ રહ્યા છે. ઇન્દ્રિયો કર્મ કરી રહ્યા છે, પરંતુ કર્તાસ્મી, હું કરતા છું, એ પ્રકારનો અભિમાન ધરાવે છે અજ્ઞાની. એટલે જ્ઞાની અને અજ્ઞાની. જ્ઞાની વિદ્વાન જસ્તુ અવિક્રિય, જે આ ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર થઈ રહ્યો ત્યારે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ. એ જાણે છે હું કઈ કર્મ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ ઇન્દ્રિયો પોતાના વિષયમાં વ્યવહાર કરી રહી છે, હું કઈ કર્મ કરતો નથી. જ્યારે અજ્ઞાની મનુષ્ય અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. તો ઉપાધિમાં અહંભાવને કારણે પોતાને કરતા ભોગતા માને છે. અને આ રીતે સજ્જંતે ગુણકર્મસુ. ગુણ અને કર્મ, ગુણો અર્થાત ઇન્દ્રિયો વડે જે કર્મ થઈ રહ્યા છે એમાં અહંભાવથી આસક્ત થાય છે. હવે 170 પાના પર આગળ કહે છે 11મા શ્લોકથી વૈલક્ષણ્યાંતરમ વદન કિમ ભુંજીત ઇત્યાદિ પ્રશ્નોત્તરમાં. કિમ ભુંજીત, અનેક બધા પ્રશ્નો પૂછાય છે ને કે ભાઈ એ કિમ કથમ વિહરેત, કિમ ભુંજીત, એ કેમ ભોગવે છે. તો 3 શ્લોકની અંદર ભગવાન હવે એ પ્રશ્ન ઉત્તર આપે છે. કિમ ભુંજીત ઇત્યાદિ પ્રશ્નોત્તર 3 શ્લોકમાં આપે છે. તો 3 શ્લોક સાથે વાંચીશું આપણે. એવં વિરક્ત શયને આસનાટન મજ્જને દર્શન સ્પર્શન ઘ્રાણ ભોજન શ્રવણાદિષુ ન તથા બધ્યતે વિદ્વાંಸ್ತત્રાદયન ગુણાન. પ્રકૃતિસ્થોપ્યસંસક્તો યથાસ્ખં સવિતા નિલઃ વૈશારદ્યેક્ષયા સંગશિતયા છિન્ન સંશયઃ પ્રતિબુદ્ધ ઇવ સ્વપ્નાન નાનાત્વાદ વિનિવર્તતે. एवं विरक्त शयने आसन अट्टन मज्जने दर्शन स्पर्शन घ्राण भोजन श्रवणादिषु न बध्यते न तथा बध्यते यथा अविद्वान बध्यते. तो एवं विरक्त आ प्रकार जे विरक्त है तो रक्ति ही राग है. શું તકલીફ છે? હા, रक्त ही राग अध्यास है. विरक्त है, વિરક્ત એટલે જે રાગ વગરનો છે, રક્તિ વગરનો છે, અધ્યાસ વગરનો છે. અર્થાત જે આ દેહાદીમાં અધ્યાસ ધરાવતો એને અહીંયા વિરક્ત કહેવામાં આવે. વિરક્ત એટલે કે વૈરાગ્ય ધરાવનારો રાગદ્વેષથી રહિત તો ખરો, પણ છતાં જ્ઞાની પુરુષ માટે વિરક્ત શબ્દનો પ્રયોગ થયો. નથી ચાલતો સ્પીકર?
એટલે સંભળાતું નથી? ધેટ્સ ઓલરાઈટ, સંભળાય છે ને? એવો વિરક્ત એટલે જે વિરક્ત છે, અર્થાત આ દેહ ઇન્દ્રિય વગેરેમાં અહમ ભાવ ધરાવતો નથી, અધ્યાસ નથી, એટલે એમાં આત્મભાવ નથી. એવમ વિરક્ત અન્યગતમ એવ કર્મ મામ બધ્નાતી. કે આ કર્મ તો બધું અન્યગતમ છે. જે કર્મ થઈ રહ્યું છે તો ઇન્દ્રિયો વડે થઈ રહ્યું છે. અને તેથી જે લોકો પ્રકૃતે ગુણસમૂઢા સજ્જંતે ગુણકર્મસુ, તો ખરેખર તો પ્રકૃતિ વડે આ બધા કર્મ થઈ રહ્યા છે. અને એની અંદર અહંભાવ હોવાને કારણે અજ્ઞાની પુરુષ પોતાને કરતા ભોગતા માને છે. એવમ વિરક્ત, જ્યારે જ્ઞાની પુરુષ જાણે છે કે આ કર્મ તો બધા ઉપાધિના સ્તરે થઈ રહ્યા છે. અન્યગતમ એવ કર્મમાં બધ્નાતી એવમ વિરક્ત વિદ્વાન. તેથી એમાં અહંભાવને કારણે બંધાવું છું. વાસ્તવમાં કર્મ બાંધતું નથી. કર્મ બિચારું આપણે ભલે એમ કહેવામાં આવે કે કર્મ તો કર્મણા બધ્યતે જંતુ, આ જંતુ બિચારું કર્મથી બંધાય છે. કર્મ બિચારું કાંઈ નથી કરતું. કર્મ તો થઈ રહ્યું છે ઇન્દ્રિયોના સ્તરે, પરંતુ ઇન્દ્રિયોમાં અહંભાવને કારણે અજ્ઞાની મનુષ્ય પોતાને કર્મનો કરતા માને છે અને તેથી ભોગતા બને છે. આવું જાણનારને વિદ્વાનને વિરક્ત કહેવામાં આવ્યો. એ જાણે છે વિરક્ત, અસંગ. ટૂંકમાં આ બધું જે થઈ રહ્યું છે એની સાથે કોઈ જાતની આસક્તિ નથી. શયને આસન અટ્ટ અટન મજ્જને વર્તમાનો બી, આ બધું કરે છે. એટલે કશું કરતો નથી એમ નથી, બીજાની દ્રષ્ટિએ તો બધું કર્મ કરી રહ્યો છે. ભગવદ્ ગીતામાં કોઈ પ્રકારે જ કહું પણ અહીંયા પણ શયને સુવે છે, આસન બેસવું, અટન ફરવું, મજ્જન સ્નાન કરવું, દર્શન જોવું, સ્પર્શન સ્પર્શ કરવો, ઘ્રાણ સૂંઘવું, ભોજન ખાવું, શ્રવણાદિશુ સાંભળવું અને વગેરે. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોની, કર્મેન્દ્રિયોની, અંતઃકરણની જે બધી ક્રિયાઓ, પ્રાણની જે બધી ક્રિયાઓ સામાન્ય મનુષ્ય કરતો હોય એ બધી કરી. એટલે પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન વગેરે વગેરે. ન તથા બધ્યતે વિદ્વાન, યથા અવિદ્વાન બધ્યતે. જેમ અજ્ઞાની મનુષ્ય, એટલે આ બધા કર્મ થઈ રહ્યા હોય ત્યારે અજ્ઞાની મનુષ્ય માને છે કે હું જોઈ રહ્યો છું, હું દ્રષ્ટા છું, હું સ્પષ્ટા છું, હું શ્રોતા છું, હું મંતા છું. પ્રાણન્નેવ પ્રાણના ભવતી, વદન વાક, પશ્યન ચક્ષુ, શૃણવન શ્રોત્રમ. આમ સાંભળે ત્યારે પોતાને શ્રોતા માને છે. સાંભળવાનું કર્મ તો શ્રોત્રેન્દ્રિયમાં થઈ રહ્યું છે, પરંતુ એ પોતાને શ્રોતા માને છે. જોવાનું કાર્ય તો આ ચક્ષુ વડે થઈ રહ્યું છે, પોતાને દ્રષ્ટા માને છે. આ રીતે અવિદ્વાન અર્થાત અજ્ઞાની પુરુષ જે છે એ આ બધા કર્મથી અહંકારને કારણે બંધાય છે. ન તથા બધ્યતે વિદ્વાન, તો જેવી રીતે અજ્ઞાની મનુષ્ય બંધાય છે તે અજ્ઞવત ન બધ્યતે. કેમ? અસંસક્ત, પ્રકૃતિસ્થોપી અસંસક્ત. પ્રકૃતિસ્થોપી, આ પ્રકૃતિનું કાર્ય દેહ છે, દેહની અંદર રહેલો હોવા છતાં પણ, દેહની અંદર રહેલો એટલે કે બીજાની દ્રષ્ટિએ પુરુષ પ્રકૃતિસ્થો, સામાન્ય મનુષ્ય તો પ્રકૃતિમાં ઉપાધિમાં અહંભાવ ધરાવવાને કારણે જયારે અંદર રહેલો છે. આ જ્ઞાની પુરુષ પ્રકૃતિમાં રહેલો નથી. એટલે કે હું દેહમાં છું, નવદ્વારે પૂરે દેહી એમ કહેવાય કે જાણે કે દેહમાં બેઠેલો છે. નૈવ કુર્વન્ન કારન, પણ દેહમાં કોઈ અહંભાવ નથી. આમ પ્રકૃતિસ્થ એ શબ્દ પ્રયોગ સામાન્ય રીતે પ્રકૃતિમાં અહંભાવ ધરાવનાર માટે વાપરવામાં આવે છે. ભગવાન કહે છે પુરુષ પ્રકૃતિસ્થો હિ, અજ્ઞાની મનુષ્ય પ્રકૃતિમાં અહંભાવ ધરાવનાર.
આ વિદ્વાન મળે કહેવામાં પ્રકૃતિસ્થ, આ પ્રકૃતિમાં રહેલો છે. એટલે કે પ્રકૃતિનું કાર્ય છે, દેહ ઇન્દ્રિય વગેરે ઉપાધિ છે એમાં રહેલો છે એવું આપણને જણાય. એટલે બીજા લોકોને એમ જણાય કે કારણ કે અજ્ઞાની મનુષ્ય પોતાના દેહની અંદર રહેલો માને છે, પોતાને દેહ પૂરતો મર્યાદિત માને છે, એનો અહમ ભાવ દેહથી આગળ જતો નથી. એટલા માટે એ પોતાને પ્રકૃતિ અર્થાત દેહમાં રહેલો માને છે. પરંતુ અને એટલે માની લે કે ભાઈ જો જ્ઞાની પુરુષ પણ પ્રકૃતિમાં રહેલો છે, દેહમાં રહેલો છે. વાસ્તવમાં પ્રકૃતિસ્થો બી અસંસક્ત અહમ મમ અભિમાન રહિત. એ પ્રકૃતિમાં અર્થાત પ્રકૃતિનું જે ઉપાય કાર્ય છે દેહ, એમાં અહમભાવ મહાભાવ રહિત છે, અસંસક્ત. તત્ર વિશેષ ગુણાન આદયન ભોજયન. એટલે ઇન્દ્રિયો જયારે કર્મ કરી રહી હોય ત્યારે એ જાણે કે એ બધું જાણે ભોગવી રહ્યો હોય એવું લાગે. એટલે કહ્યું ને દર્શન સ્પર્શન ઘ્રાણ બધું કરી રહ્યો એમ લાગે, વાસ્તવમાં સ્વયં કઈ જ કરતો નથી. તત્ર આદયન ગુણાન, એ ગુણોને જાણે કે ભોગવી રહ્યો એમ લાગે ખરો, પણ પોતાની દ્રષ્ટિએ કશું ભોગવતો નથી. એની જ વસ્તુ છે, નવું કશું નથી. પણ ટૂંકમાં કહેવાનું ભાઈ સમગ્ર સરળ વસ્તુ એટલી જ છે કે એને પ્રકૃતિમાં અહમ ભાવ નથી. તેથી એ પોતાને કરતા જાણતો નથી, કરતા માનતો નથી, ભોગતા માનતો નથી. પ્રકૃતિસ્થોપી અસંસક્ત. એ પ્રકૃતિમાં હોવા છતાં પણ, દેહમાં હોવા છતાં પણ દેહમાં અહમ ભાવ મોહ ભાવથી રહિત છે. એટલે જ્ઞાની પુરુષ મળે એમ કહેવાય કે જાણે કે દેહમાં છે, કારણ કે હજી એનું એક મર્યાદિત અસ્તિત્વ છે. આ શરીર સાથે કોઈ વિશેષ સંબંધ છે, એ શરીર દ્વારા કર્મ કરી રહ્યો છે, એટલે એમ કહેવાય કે એ શરીરમાં છે. છતાં પણ એની વિલક્ષણતા શું છે? અસંસક્ત. એને દેહમાં અહમ ભાવ કે મમ ભાવ નથી. આ દેહ હું છું કે મારો છે એ પ્રકારનો અભિમાન પણ નથી. અને તેથી દેહની ઇન્દ્રિયો દ્વારા જે કર્મ થઈ રહ્યા છે એ હું કરું છું કે મારું કર્મ છે એ પ્રકારનો પણ કોઈ અભિમાન નથી. યથાખમ સવિતા અનિલ. અહીંયા આગળ 3 દ્રષ્ટાંત આપવામાં આવ્યા. યથાખમ સર્વત્ર સ્થિતમ અપી. આકાશ, આકાશ જેવી રીતે સર્વત્ર રહેલું છે, છતાં પણ કશી વસ્તુ સાથે એ આસક્ત નથી. આકાશ નિર્લેપ છે, કશા સાથે એ જોડાયેલું નથી. સવિતા જલે પ્રતિબિંબિતો બી. સૂર્ય જે છે એ જળમાં પ્રતિબિંબિત થાય તો પણ એ કોઈ રીતે જળમાં આસક્ત નથી, જળ સાથે સંકળાયેલું નથી. જળમાં અહમ ભાવ મોહ ભાવ ઉપાધિને દ્રષ્ટાંત આપે. ટૂંકમાં જેમ કે આકાશ ઘડામાં હોય ખરું, પરંતુ કોઈ રીતે ઘડાથી મર્યાદિત નથી. આ સૂર્ય જળમાં પ્રતિબિંબિત થાય ખરો, પણ કોઈ રીતે જળથી એ લેપાયમાન થતો નથી કે જળની અસરથી મુક્ત છે. જળથી ભીનો થતો નથી, એટલે કે સૂર્ય અંદર ગયો કે ભીનો થાય નહીં. અથવા તો જળને કારણે એ નિસ્તેજ બની ગયો હોય, જળને કારણે ચલાયમાન બની ગયો. આવી જળની બધા ગુણધર્મોથી હંમેશા એ કેવો છે? અસંગ છે. એટલે અસંગતાના દ્રષ્ટાંત આપ્યા. આકાશ સર્વવ્યાપી છે, સર્વત્ર રહેલું છતાં પણ અસંગ છે. સૂર્ય આ જળમાં પ્રતિબિંબિત તો પણ અસંગ છે. અને અનિલ સર્વત્ર સંચરન્નપી. અને પવન વાયુ જે છે સર્વત્ર સંચાર કરી રહ્યો છે, છતાં કોઈ જગ્યાએ બંધાતો નથી. બધે જાય, એક એક જગ્યાએ મુલાકાત લઈ આવે. બધી જગ્યાએ વાયુ જાય, સારામાં સારી જગ્યાએ જાય ને ગંદી જગ્યાએ જઈને જોઈ આવે ખરો, પણ અટકી ના પડે, ક્યાં અટકે નહીં, બસ જતો રહે, ક્યાંય પણ બંધાય નહીં, ક્યાં આસક્ત ન થાય. વાયુને જેમ વિદ્વાન પણ સર્વત્ર વિચરણ કરે છે ખરો. જેમ આપણે જોયું ને દત્તાત્રેય અવધૂત કઈ કઈ જગ્યાએ જઈએ, બધે જઈ આવ્યા. વેશ્યાનું પણ એણે બધું જોયું. વેશ્યાની દિનચર્યાનું કે રાત્રિચર્યાનું પણ એમણે તો નિરીક્ષણ કર્યું. અને કુમારિકા હતી કોઈ ગરીબ છોકરી, એનું પણ નિરીક્ષણ કર્યું.
બધું જોયું, મધપુડાએ જોયા ને મધમાખી જોઈ ને આ બધું જ જોયું. ચારે બાજુ જંગલમાં ફરતા હશે, ગામડામાં જતા હશે, શહેરમાં જતા હશે, બધે જતા હશે. વાયુ જેવી રીતે બધે વિચરણ કરે તેવી રીતે આ વિદ્વાન બધે વિચરણ કરે છે, પરંતુ કોઈ જગ્યાએ આસક્ત થતો નથી. સૂર્ય ચૈતન્યનું પ્રતિબિંબ પડતું હોય છે અંતઃકરણમાં. સૂર્યનું જેમ જળમાં પ્રતિબિંબ પડે તેવી રીતે આ ચૈતન્યનું પણ અંતઃકરણમાં પ્રતિબિંબ પડે. પણ અંતઃકરણના ધર્મોથી કોઈ લેપાયમાન થતું નથી, સદા અસંગ જ રહે છે. અંતઃકરણના જે ગુણ ધર્મ હોય છે એના તો બની જતા નથી. એની મર્યાદા એની પોતાની મર્યાદા બની જતી નથી. અને આકાશ પણ સર્વત્ર વ્યાપ્ત છે. સર્વત્ર અવસ્થિતો દેહી તથાત્માનો લિપ્યતે. દેહમાં સર્વત્ર રહેવા છતાં પણ આત્મા દેહથી લેપાયમાન થતો નથી. એ રીતે વિદ્વાન પ્રકૃતિસ્થોપી, પ્રકૃતિમાં અર્થાત દેહમાં રહેવા છતાં પણ આ ઇન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિમાં અહમ ભાવ મહાભાવ વગર હોવાને કારણે કોઈ રીતે બંધાતો નથી. કથમ વૈશારદ્ય વૈશારદ્ય ઈક્ષયા અસંગશિતયા છિન્ન સંશય. આ શ્રીમદ ભાગવતની બધે આ શબ્દ પ્રયોગો છે. આગળ પણ આવી ગયું. વૈશારદ્યા ઈક્ષયા, વિશારદમાંથી વૈશારદ્ય એનું ઈક્ષણ. ઈક્ષણ બુદ્ધિ કે જ્ઞાન કે દ્રષ્ટિ કેવી છે? એકદમ વૈશારદી છે. તો વૈશારદ્યા નિપુણ્યા, એનું ઈક્ષણ, એની દ્રષ્ટિ, એનું જ્ઞાન કેવું છે? વિશારદ છે, અર્થાત નિપુણ છે. અર્થાત એ બધી વસ્તુને બરોબર જાણે છે. સત્યને સત્ય રૂપે જાણે છે, મિથ્યાને મિથ્યા રૂપે જાણે છે. બસ આજ ખરેખર તો જેને કુશળતા કહેવાય તો આ જ છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. બ્રહ્મ સત્ય છે, આ જગત નામરૂપ છે, અધ્યારોપ છે, અને તેથી આ જીવ વાસ્તવમાં પરમ બ્રહ્મથી અન્ય કાંઈ જ નથી. આ પ્રકારનું ઈક્ષણ, આ પ્રકારની દ્રષ્ટિ, આ પ્રકારનું જ્ઞાન એટલે વૈશારદી દ્રષ્ટિ. આ પ્રકારની એની વિશારદ દ્રષ્ટિ, સ્પષ્ટ દ્રષ્ટિ હોવાને કારણે, એનું જ્ઞાન સ્પષ્ટ હોવાને કારણે છિન્ન સંશય, છિન્ન સંશયા અસંભાવનાદય. અસંભાવના, વિપરીત ભાવના, એ દેહમાં અહમ બુદ્ધિ હોય, અરે બ્રહ્મ છે કે નહીં એ પ્રકારના પ્રશ્નો હોય, સંશય, આવું કશું રહ્યું નથી. અજ્ઞાન હોય ત્યાં જ અસ્પષ્ટતા હોય, ત્યાં બધા ગૂંચવાડા હોય, ત્યાં અનેક પ્રકારના સંશયો પણ હોય. હા, તો આ બધી અજ્ઞાનની જ ઉપજ છે. જેને આવરણ કહો, સંશય કહો, વિક્ષેપ કહો, વિપરીત બુદ્ધિ કહો, અસંભાવના, વિપરીત ભાવના વગેરે આ બધી વસ્તુઓ જે છે એ અજ્ઞાનની ઉપજ છે. તેથી અજ્ઞાન દૂર થયું એટલે અમની કોઈ વસ્તુ રહે નહીં. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. બધા સંશયો છેદાઈ જાય. સંશયની જોડે અસંભાવના, વિપરીત ભાવના સમજી લેવાનું. બધી વસ્તુઓ પણ છેદાઈ ગઈ છે. તેથી વૈશારે દેક્ષયા અસંગ શીતયા. આપણી આ જાણે તલવારની ધાર જેવું છે. આ જ્ઞાન કેવું છે? અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. અસંગ શસ્ત્ર છે, કહું દૃઢ અસંગ શસ્ત્ર એટલે એકદમ બરાબર તીણું બનાવેલું, તીક્ષ્ણ બનાવેલું. કેવી રીતે? અસંગ શીતયા, અસંગતાથી જે આ જ્ઞાનની તલવારને એકદમ તીણી બનાવવામાં આવી છે. સહ સ્વપ્નાત પ્રતિબુદ્ધ એવ. પ્રતિબુદ્ધ એવ સ્વપ્નાત. એ વ્યક્તિ કેવી છે? તો કે સ્વપ્નમાંથી જાગેલી વ્યક્તિની સમાન. નાનાત્વાદ વિનિવર્તતે. અનેક પ્રકારના નાના એટલે કે ભેદભાવમાંથી એ મુક્ત થઈ જાય છે. અહમ મનુષ્ય, અયમ દેવ, અયમ પશુ. આપણે વ્યવહારનો ભેદભાવ કેવો છે? હું મનુષ્ય છું, આ દેવતા છે, આ પશુ છે, આ બીજો મનુષ્ય છે વગેરે. ટૂંકમાં
આ દેહની બહાર જે જગત રહેલું છે એને પોતાના કરતા ભિન્ન માનવું, દેહની અંદર અહમભાવ અને દેહ સાથે સંકળાયેલા પદાર્થો મમભાવ હોવાને કારણે જે હું નથી એ અનાત્મા છે અને જે મારું નથી એ બીજાનું છે. આ પ્રકારે ભેદભાવ બહુ સ્પષ્ટ હોય છે. એને નાનાત્વ કહેવામાં આવ્યું, એને ભેદભાવ કહેવામાં આવ્યો. એટલે બહુ સ્પષ્ટ છે કે હું તો મનુષ્ય છું, અહમ મનુષ્ય, અયમ દેવ, આ તો દેવ છે, આ તો પશુ છે, આ પક્ષી છે, આ વૃક્ષ છે, આ વનસ્પતિ છે વગેરે. એટલે આને નાનાત્વ, આ બધા ભેદભાવને કારણે જ પછી બધા ભેદભાવને કારણે રાગ દ્વેષ જન્મતા હોય છે. એને કારણે હું અને મારું એ બધાને કારણે રાગ દ્વેષ વગેરે જન્મે, એમાંથી બધા સંઘર્ષ જન્મતા હોય છે. તો જીવનમાં જે કઈ સંઘર્ષ કે દુઃખ છે બધું આ ભેદભાવને કારણે. એ જુદો અને હું જુદો, બસ. એટલે આ પ્રકારનો ભેદભાવ આવી ગયો, એનું પેલું આ મારું, એ જુદો હું જુદો, આ પ્રકારના ભેદભાવને કારણે પછી બસ સંઘર્ષથી બીજું બધા અનેક પ્રકારના સંશયો રહે. પછી થાય કે ભાઈ આપણો છે કે નહીં, આપણા અનુકૂળ છે કે નહીં, કે પ્રતિકૂળ છે, અનુકૂળ અને પ્રતિકૂળ એ પ્રકારના અધ્યારોપ થાય. પછી રાગ અને દ્વેષ એમાંથી જન્મે. આ સંસાર ચાલ્યા જ કરે, કોઈ દાડો મગજ આપણું સ્થિર હોય જ નહીં. આ ભેદભાવ ત્યાં સુધી મન આખો દાડો આ વિચાર્યા જ કરે કે મારું છે કે નહીં, આ અનુકૂળ છે કે નહીં, આ હિતકારક છે કે નહીં, હિત કરનારું ઉપયોગી છે, ઉપયોગી નથી, હિત કરનારો છે, અહિત કરનારું છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે. મગજમાં આ પ્રકારનું ચાલ્યા જ કરે. આ પ્રકારની છાપો લગાવ્યા જ કરીએ આપણે બીજા બધા. અને પછી એ પ્રકારે વ્યવહાર થાય. જે પ્રકારની છાપ મનમાં પડે એ પ્રકારનો વ્યવહાર થાય પછી આપણા વડે. એ સામો વ્યવહાર એવો થાય ને એ પ્રકારે ચાલે પછી. એટલે આ જાતની આનું નામ સંસાર. આ બધો ભેદમાં, સ્વપ્નમાં જેવી રીતે સ્વપ્નની દુનિયા જે મિથ્યા છે એને સાચી માનવાને કારણે સ્વપ્નના જગતને બહિરેવ ઉદ્ભુતમ યથા નિદ્રયા, એ સ્વપ્નનું જગત વાસ્તવમાં પોતાની અંદર જ છે, છતાં આપણે બહાર હોય એમ માને છે. એટલા જ મને સ્વપ્નની અંદર કોઈ કશું મને કહી જાય તો એવું દુઃખ પણ થાય અને આનંદ પણ થાય. ત્યાં પણ એવા સુખ દુઃખનો અનુભવ થાય. તો જાગ્યા પછી ખબર પડી કે તો બધું આપણી કલ્પના જ હતી, વાસ્તવમાં કંઈ ન હતું. પણ સ્વપ્ન ચાલતું હતું ત્યારે તો એ બધું સાચું હતું. બસ એ જ પ્રકારે જાગ્રતમાં પણ આ બધું સાચું છે. વિનિવર્તતે વિશેષણ નિવર્તતે, ઇદમ મદીયમ ઇત્યાદિ, આ મારું નથી, આ પેલાનું છે વગેરે વગેરે. એટલે આ પ્રકારનું બિચારું મનુષ્ય છે એમાં. એટલે મન કેવું વાંક નથી, પણ એટલે આપણે જોઈ શકીએ છીએ કે માણસ કેવો બિચારો સતત પીડાય છે. કોઈ કારણ વગર પીડાય છે. કારણ હોય તો બરાબર છે, પણ કારણ વગર કેવું પીડાવવું. આ હું અને મારું એ પ્રકારના વિભાગ એકવાર પાડ્યા એટલે પછી પીડાવાનું જ રહે, બીજો કોઈ એમાં ઉપાય જ નથી. પછી અનુકૂળ પ્રતિકૂળ રાગ દ્વેષ વગેરે બીજો ઉપાય જ મન કરવાનું જ. અને આ રીતે બસ પછી એમાં ગૂંચવાયા કરવાનું. તો આ રીતે કિમ ભુંજીત ઇત્યાદિ આ 3 શ્લોકોની અંદર કિમ ભુંજીત એ કેવી રીતે, તો શું અનુભવે છે, કેવી રીતે અનુભવે છે, એ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો. નવ કથમ વિહરેદ, હવે કથમ વિહરેદ, એ વિહાર કેવી રીતે કરે છે, વિચરણ કેવી રીતે કરે છે, એનો ઉત્તર પછીના શ્લોકમાં આપે છે. યસ્ય સ્યુર્વીત સંકલ્પાઃ પ્રાણેન્દ્રિય મનોધિયામ વૃત્તયસ્સ વિનિર્મુક્તો દેહસ્થોપિ તદ્ગુણૈઃ. यस्य स्युः वीत संकल्पाः प्राणेन्द्रिय मनोधियां वृत्तयः, यस्य प्राणेन्द्रिय मनोधियां वृत्तयः वीत संकल्पाः स्युः. तो वे विचरण केवी રીતે કરે છે, કથમ વિહરેત, ચાલો એ વ્યવહાર કરતો હોય ત્યારે
એની દ્રષ્ટિ કેવી છે? યસ્ય પ્રાણાદિના વૃત્ત વ્યાપારાહ, એટલે કહેવામાં આવ્યું કે ભાઈ પ્રાણ, ઇન્દ્રિય, મન, ધિયા, જે બધી પ્રાણની પ્રવૃત્તિ હોય એટલે ચેષ્ટા. પ્રાણ શું કરે? ચેષ્ટા કરે. પછી ક્ષુત પીપાસા અથવા તો પછી ભૂખ તરસ વગેરે આ પ્રાણની વૃત્તિઓ છે. પછી ઇન્દ્રિય તો દર્શન શ્રવણાદિ, જોવું સાંભળવું વગેરે ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ છે. મન સંકલ્પ વિકલ્પ, સંકલ્પ કરવો વિકલ્પ કરવા મનની પ્રવૃત્તિ છે. ધ્યામ ધી નિશ્ચય રૂપા, નિશ્ચય કરવો નિર્ણય કરવો એ બુદ્ધિની પ્રવૃત્તિ છે. એટલે ટૂંકમાં આ બધું થયા જ કરતું હોય છે. માણસ જયારે વ્યવહાર કરે ત્યારે ઇન્દ્રિયના સ્તરે, પ્રાણના સ્તરે, ઇન્દ્રિયથી, પ્રાણથી, મનથી, બુદ્ધિથી એ બધી પ્રવૃત્તિ કરતા આપણી બધી પ્રવૃત્તિ કરવા મળે આપણી પાસે સાધનો છે. એટલે બધા લોકો આ કરતા હોય છે. ચેષ્ટાઓ થાય, સંકલ્પ વિકલ્પ થાય, નિર્ણયો થાય, જોવાનું સાંભળવાનું થાય, આવું થાય. એટલે ટૂંકમાં આ બધી પ્રવૃત્તિઓમાં જ્ઞાની પુરુષ કે અજ્ઞાની કરતા જુદો નથી. એ કે જુદી રીતે ખાતો હોય ને જુદી રીતે પીતો હોય ને એના પ્રાણ પરથી બીજેથી ક્યાં આવતા હોય એવું કંઈ થતું નથી. એ ટૂંકમાં સામાન્ય માણસનું જે એવી જાતની ઉપાધિમાં કે ફેરવો નથી પડતો. ઉપાધિમાં કોઈ એવો નોંધપાત્ર તફાવત નથી આવતો. અને તેથી એની પણ ઉપાધિના સ્તરે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો ફેર શું છે? વિત સંકલ્પા સ્યુઃ યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાઃ. ભગવદ્ ગીતાના શ્લોકોનો અનુવાદ. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ, કામ અને સંકલ્પથી રહિત સમારંભ બધા જ કર્મ. એ પણ કહેવામાં આવ્યું વિત સંકલ્પાઃ ઇદમ અધનીયમ ઇદમ સંપાદ્યમ ઇત્યાદિ સંકલ્પ રહિતાઃ. ઇદમ અદનીયમ, ભાઈ આ ખાવું જોઈએ, આ મેળવવું જોઈએ, આ પ્રાપ્ત કરવું જોઈએ, ત્યાં આમ કરવું જોઈએ, આ પ્રવૃત્તિને કારણે, આ ચેષ્ટાને કારણે આ પ્રકારનું પરિણામ આવવું જોઈએ. એટલે સંકલ્પ શબ્દના જાત જાતના અર્થ કરે છે, પણ સંકલ્પનો એવો પણ અર્થ કરવામાં આવ્યો કે ભાઈ કર્મફળની આસક્તિ વગરના છે. જેની બધી ચેષ્ટાઓ થઈ રહી છે એમાં કર્મફળની કોઈ આસક્તિ નથી. એટલું જ કહેવાય. નહીં તો કશી કોઈ પ્રવૃત્તિ એમ ભાઈ આ ખાવું જોઈએ એ પ્રકારનો સંકલ્પ ના હોય તો માણસ ખાય કેવી રીતે? ટૂંકમાં ધારો કે થાળીની અંદર દાળ ભાત શાક રોટલી બધી વસ્તુ હોય તો રોટલી એવું તો મનમાં થાય જ ને કે ભાઈ આ રોટલી ખાઓ, આ શાક, આ દાળ વગેરે. એટલે ઇદમ અધિનિયમ આ ખાવું જોઈએ એવો સંકલ્પ હોય, પણ એને કારણે આમ જ પરિણામ આવવું જોઈએ એવી કોઈ જાતનો સંકલ્પ નથી. સંકલ્પનો તો રાગ દ્વેષ કરવો જોઈએ, સરળ છે. સંકલ્પ એટલે રાગ અને દ્વેષ, જેની બધી પ્રવૃત્તિઓ રાગ અને દ્વેષ કે અહંકાર અને મમકારથી રહિત છે. એમાં હું આ કરી રહ્યો છું, આ મારે માટે થઈ રહ્યું છે, આ દ્વારા મને ફલાણું પરિણામ મળવું જોઈએ, આવા કોઈ પ્રકારનો એજન્ડા, કોઈ પ્રકારનો પ્રયોજન નથી. ટૂંકમાં કર્મની પાછળ કોઈ પ્રકારનું વ્યક્તિગત પ્રયોજન નથી. કર્મ પાસે કશુંક પ્રયોજન તો હોય જ. પ્રયોજન વગર તો કંઈ કર્મ ન થાય. જ્ઞાની મહાપુરુષ પણ કર્મ કરતા હોય ત્યારે પણ એની પાસે કંઈક પ્રયોજન હોય. પ્રયોજન અહીં પહોંચવાનું છે, આ બોલવાનું છે, આ કરવાનું છે, જે કંઈ હોય તે. પણ સંકલ્પ ના હોય એટલે શું? કોઈ રાગદ્વેષ નથી. એ રાગદ્વેષથી કોઈ કર્મ પ્રેરાયેલું નથી. આ કર્મ દ્વારા કોઈનું ખરાબ કરવું કે કોઈથી આગળ વધવું કે એવું કંઈ છે નહીં. આ કર્મ દ્વારા કોઈ રીતે મારી ખ્યાતિ, લાભ, પૂજા વગેરે એવું કોઈ જાતનું પ્રયોજન નથી. એટલે ઈશ્વરનો સંકલ્પ છે એ જ એનો સંકલ્પ છે. એટલે વિધ સંકલ્પ, વ્યક્તિગત સંકલ્પ નથી, પણ હવે ઈશ્વરનો સંકલ્પ એનો સંકલ્પ થઈ ગયો એમ કહી શકાય. તેથી જે સર્વ રીતે ઈશ્વરને સમર્પિત છે, શરણાગતિ મુખ્ય અર્થમાં એની જ છે. સ્વામીજી મહારાજ કહે કે ભાઈ ખરેખર જ્ઞાન હોય ત્યાં શરણાગતિ હોય. જ્ઞાન વગર શરણાગતિ ખરેખર મુખ્ય અર્થમાં હોઈ ના શકે. જેટલા
જેટલે અંશે અહંકાર રહ્યો છે એટલા અંશે શરણાગતનો અભાવ રહેવાનો જ. આનો કોઈ અહંકાર નથી ને કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. એટલે જ્ઞાની પુરુષને કોઈ ફ્રી વિલ નથી. સંકલ્પ એટલે ફ્રી વિલનો ઉપયોગ. ફ્રી વિલ, સ્વતંત્ર સંકલ્પ આપણી બુદ્ધિ જે છે એવી કોઈ જાતનું ફ્રી વિલ કે સ્વતંત્ર સંકલ્પ રહ્યો જ નથી. એ જરૂરી છે બીજા બધા માટે. જેને કંઈ પુરુષાર્થ સિદ્ધ કરવાનો છે એને માટે આ ફ્રી વિલ અત્યંત જરૂરી છે. પરંતુ એને કોઈ પુરુષાર્થ સિદ્ધ કરવાનો નથી એટલે એનો કોઈ સંકલ્પ નથી. એટલે પ્રાણેન્દ્રિય મનોધ્યામ વૃત્ય વીત સંકલ્પા સ્યુઃ સહ વિનિર્મુક્ત દેહસ્થોપી તદ્ગુણૈ સહ દેહસ્થોપી તદ્ગુણૈ દેહગુણૈ વિમુક્ત જ્ઞેય. બસ એટલે કુર્વન્નપી ન કરોતિ, એ કરવા છતાં પણ વાસ્તવમાં કંઈ કરતો નથી. અથવા કુરુન્નપી ન લિપ્યતે, કરવા છતાં પણ લેપાયમાન થતું નથી. આ પ્રકારનું વિચરણ કથમ વિહરેત, એ કેવી રીતે વિચરણ કરે છે? બસ આ રીતે અસંગ રહીને, રાગદ્વેષથી રહિત રહીને, ઈશ્વરના સંકલ્પથી પ્રેરાઈને બધી ક્રિયાઓ થઈ રહી છે. પ્રાણના સ્તરે, ઇન્દ્રિયના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે થઈ રહ્યું છે. અને વ્યવસ્થિત થાય. પછી એવું નહીં કે ઠેકાણા વગરનું થાય, બધું વ્યવસ્થિત થાય. કારણ કે એને અવ્યવસ્થિત કરવાની વસ્તુ નથી ને. સામાન્ય માણસ બિચારામાં એના પોતાના રાગદ્વેષ કે અહંકાર મમકાર આવ્યો એને અવ્યવસ્થા ઉત્પન્ન કરે. એવું આનામાં છે નહીં. બધું વ્યવસ્થિત થાય. છતાં પણ એ બંધાતો નથી. કારણ કે આ કામ સંકલ્પ વર્જિતા, ઈચ્છાઓ અને ઈચ્છાનું કારણે સંકલ્પ, રાગદ્વેષ, અહંકાર મમકાર આ ન હોવાને કારણે એ બંધન કરનાર અંશ રહ્યો નથી. કર્મ વાંચતું નથી, પણ કર્મમાં જે સંકલ્પ છે એટલે અહંકાર મમકાર છે, રાગદ્વેષ એ બંધન કરનારા છે. એ બંધન કરનાર અંશ નથી. અર્જુનને ભગવાન આ કહેવા માંગે છે, ભાઈ તું કર્મ ના છોડીશ, આ વસ્તુ છોડ. કર્મ બંધન કરનારું નથી, આ સંકલ્પ વગેરે બંધન કરનારું છે. એ અંશ તું છોડ. બધું છોડી દઈશ તો અને સંકલ્પ રાખીશ તારી સાથે તો કશું નહીં કરો તો બંધાયેલો જ છું, બંધાયેલો રહીશ. સહ વિમુક્ત જ્ઞેય વિનિર્મુક્ત દેહસ્થોપી, દેહ પાછું આવ્યું, દેહની અંદર રહીને કાર્ય કરવા છતાં પણ તદ્ગુણૈ, આ દેહના જે ગુણો જે છે એનાથી વિમુક્ત વિનિર્મુક્ત વિશેષેણ મુક્ત. એવં તાવત બદ્ધ મુક્તયો સ્વસંવેદ્યમેવ વૈલક્ષણ્ય મુક્તમ. અત્યાર સુધી ભગવાને જે વિલક્ષણતાઓ બતાવી જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેની, એ વિલક્ષણતાઓ કેવી છે? સ્વસંવેદ્ય, એમને જ ખબર પડે, આપણને ખબર ના પડે. ટૂંકમાં આ ઉપાધિમાં અહમભાવ છે કે નહીં એની ખબર તો એને જ આપણને ના હોય. અસંગ છે કે નહીં પણ એને જ ખબર હોય. ટૂંકમાં અત્યાર સુધી જે વર્ણન કરવામાં આવ્યું એ સ્વસંવેદ્ય, અર્થાત એ વ્યક્તિને પોતાને જ ખબર હોય, બીજાને ખબર ના પડતું. કે આ બધા લક્ષણથી આપણને કંઈ લાભ ના થાય. આ વર્ણનથી આપણે એટલા માટે લાભ ના થાય કે એટલે આપણે શું કરવું એ નથી નક્કી થતું આમાંથી. હા, શું ધ્યેય છે, આ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે. જ્ઞાન હોય તો પછી જ્ઞાન શું કરે આપણા વ્યક્તિત્વમાં, બુદ્ધિમાં શું કરે, એ બધું સરસ રીતે કહેવામાં આવ્યું. છતાં પણ એનું નિરીક્ષણ કરીને આ બધાનું જ્ઞાન આપણને ના થાય કે કોઈના મનમાં શું ચાલી રહ્યું છે એ આપણે નક્કી ના કરી શકીએ. એટલે હવે કૈર્વા જ્ઞાયેત લક્ષણૈતિ, ઉદ્ધવ પૂછેલો ભગવાન આ જ્ઞાની પુરુષ જે છે એ કયા લક્ષણોથી જણાય, એવા કયા ચિહ્નો છે જે એના જ્ઞાની કદાચ જુદા પાડતા હોય, એ ચિહ્નો જાણવા જેથી હું પણ એનું અનુકરણ કરી શકું. આ બધા વર્ણનની પાછળ મૂળ હેતુ શું છે કે જેથી આ મુમુક્ષુ હોય કે સાધક હોય એ પોતાના જીવનમાં આ મૂલ્ય ઉતારી શકે, એનું અનુસરણ કરી શકે, એના જેવો બની શકે. તો અત્યારે જે વર્ણન કરવામાં આવ્યું એ તો આપણને એનું જ્ઞાન થઈ શકે નહીં, આપણે જોઈ ના શકીએ. એટલે આપણે જોઈ શકીએ, બીજા લોકો જોઈ શકે એ પ્રકારના લક્ષણોનું વર્ણન પણ ભગવાન કરે છે. પરૈ અપી સુજ્ઞેયમ વૈલક્ષણ્યમ આહ, બીજા લોકો પણ જોઈ શકે એ પ્રકારની વિલક્ષણતા ભગવાન બતાવે છે.
તો 15મા શ્લોકમાં કહે છે, યસ્યાત્મા હિંસતે હિંસ્રૈર્યેન કિંચિદ યદૃચ્છયા અર્ચ્યતે વા ક્વચિત તત્ર ન વ્યતિક્રિયતે બુધઃ. યસ્ય આત્મા હિંસ્રૈ હિંસ્યતે, હિંસ્રૈ દુર્જનૈ. આત્મા એટલે દેહ. ઘણી વાર આ દેહને બીજા દુર્જનો પીડા પહોંચાડે. હિંસ્રી એટલે હિંસા કરે જેનો સ્વભાવ છે. એવા દુષ્ટ લોકો હોય જેનો એવો સ્વભાવ છે બીજાને કેવી રીતે પરેશાન કરવા, બીજાને કેમ પીડા પહોંચાડવી. એટલે ક્યાં કોઈ હિંસક પશુ હોય એવા હોય કે ભાઈ એવા દુર્જનો હોય, મનુષ્ય એવા હોય જે એના દેહને પીડા પહોંચાડતા હોય. અથવા બીજી બાજુ કયો, યદૃચ્છયા અર્ચ્યતે વા કિંચિત યેન કિંચિત યદૃચ્છયા અર્ચ્યતે યેન કેનચિત યદૃચ્છયા યર્ચતે. વળી બીજો કોઈ છે એની અર્ચના કરે છે, પૂજા કરે છે. કોઈક માણસ કેવો છે આના દેહને પીડા પહોંચાડે છે, બીજો માણસ કેવો છે એના દેહની અર્ચના કરે છે, પૂજા કરે છે. ક્વચિત તત્ર ન વ્યતિક્રિયતે બુધ સ બુધશ્ચેત. એ જો ખરેખર બુદ્ધિમાન હોય એટલે કે જ્ઞાની પુરુષ હોય, બુધ કહો કે બુદ્ધ કહો. બુદ્ધ એટલે જાગી ગયેલો, એટલે અજ્ઞાનની નિદ્રામાંથી જાગી ગયેલો. બુધ એટલે જ્ઞાની પુરુષ જો હોય તો ન વ્યતિક્રિયતે, તો કે એ ન અતિવિક્રિયતે, એનામાં આપણે કોઈ પ્રકારના વિકારો જોતા નથી, કોઈ પ્રકારના પ્રત્યાઘાતો જોતા નથી. દુર્જનેષુ ન કુપ્યતિ સુજનેષુ ન હૃષ્યતિ. દુર્જન એને પીડા પહોંચાડી રહ્યો છે માટે કોપાયમાન થઈ જાય, કે સજ્જનની અર્ચના કરી રહ્યો છે માટે એકદમ હર્ષિત થઈ જાય. એમાં કોઈ પ્રકારના પ્રત્યાઘાતો દેખાતા આપણે જોઈ શકીએ. ટૂંકમાં એ મનુષ્ય કેવી આગળ કહે છે કેવી સમતા જ આવી શકે છે. આ પ્રકારની એક્સ્ટ્રીમ અર્થાત અત્યંત પરસ્પર વિરુદ્ધ જે પરિસ્થિતિ એની અંદર પણ એ મનુષ્ય પોતાના મનની સ્વસ્થતા જાળવી શકે છે. સમત્વમ યોગ ઉચ્યતે. ભગવાન કહ્યું સમત્વ એનું નામ જ યોગ. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. એના એકદમ બહુ તાદૃશ દૃષ્ટાંત આપવામાં આવ્યા. અનિષ્ટ એટલે કોઈ પીડા પહોંચાડતો હોય, ઇષ્ટ એટલે કોઈ પૂજા કરતો હોય. સ્વાભાવિક છે કે આપણે પૂજા કરે, સ્તુતિ કરે તો આપણે ખુશી થઈ જઈએ, અને કોઈ પીડા પહોંચાડે, નિંદા કરે આપણે દુઃખી થઈ જઈએ. એમાં કોઈ જાતના પ્રત્યાઘાતો નથી. તદુક્તમ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે, યહ કંટકૈર વિદુતદી ચંદનૈર્યશ્ચ લિંપતિ અક્રુદ્ધો અપરિતુષ્ટશ્ચ સમસ્તસ્ય ચ તસ્ય ચ. યહ કંટકૈ વિતુદતી. એક માણસને, આ જ્ઞાની પુરુષને એક માણસ તે કાંટા ભોગી રહ્યો છે, સાથે સાથે બીજો શું કરે છે, ચંદનૈર્યશ્ચ લિંપતિ. બીજો માણસ ચંદનથી એને લેપ કરી રહ્યો છે. એક કાંટા ભોગી રહ્યો છે, બીજો ચંદનથી લેપ કરી રહ્યો છે. અક્રુદ્ધ અપરિતુષ્ટ તસ્ય ચ સમઃ તસ્ય ચ તસ્ય ચ તસ્ય કંટક વેદ્ધુ તસ્ય ચંદન લેપતુશ્ચ. બંને માટે સમાન દ્રષ્ટિ ધરાવનાર છે. આ કાંટાથી અને કાંટો ભોંકનાર પ્રત્યે અને ચંદનનો લેપ કરનાર બધા પ્રત્યે જેની સમદ્રષ્ટિ છે. તેથી અક્રુદ્ધ અપરિતુષ્ટ. કાંટો ભોંકે તો પણ એના ક્રોધ કરતો નથી, ચંદનને લેપ કરતો હોય તો મહાન સંતોષ દેખાડતો નથી, હર્ષ દેખાડતો નથી, કે હર્ષ થતો નથી. દેખાડવું એક વસ્તુ છે, એ સારું જ છે, ના દેખાડવું પણ એ પ્રકારનો પ્રત્યાઘાત જન્મતો નથી એને, કારણ કે એનો આત્માનાત્મ વિવેક બહુ સ્પષ્ટ છે. આ બધો વ્યવહાર દેહ સાથે થઈ રહ્યો છે. દેહને કાંટો ભોંકાઈ રહ્યો છે, હું દેહ નથી. આ દેહ પર ચંદનનો લેપ થઈ રહ્યો છે, મારા પર નહીં.
એ જેવી રીતે પેલો અભિનેતા ભિખારનો વેશ લેતો હોય તો ભિખારી સાથે ગમે તો વ્યવહાર કરવામાં આવે, કોઈ એને 5 રૂપિયા નોટ આપી દે અને કોઈ વળી એનું અપમાન પણ કરે. આમાંની કશી વસ્તુ અભિનેતાને સ્પર્શતી નથી. આ બધું કયા સ્તર છે? માત્ર વેશના સ્તરે જ છે. અને તેથી અભિનેતાનો અહમભાવ નથી મળે, સ્પર્શતો નથી. તે રીતે આ જ્ઞાની પણ જુએ છે કે આ બધું છે. એવું નથી કે એને લેપનો અનુભવ ના થાય, કે કાંટો ભોંકાય એટલે પીડા ના થાય, અથવા તો જાણે નહીં કે આ કાંટો એને કે થતું જ નથી, એવું નથી. કાંટો ભોંક્યો તો એને ખબર જ નથી, એ જુદી વસ્તુ છે. સમાધિમાં હોય કદાચ ને કાંટો ભોંકવાની ખબર ના તો જુદી વાત છે, પણ એને ભોંકાતો હોય કાંટો પીડા થતી હોય તો પણ એનો કોઈ પ્રત્યાઘાત નથી. એટલે આ કેવું છે લક્ષણ? બીજા લોકો જોઈ શકે એવું લક્ષણ છે. એટલે પરૈહ્યપી સુજ્ઞેયમ, આ તો તરત જોઈ શકાય કે થાય જ કે નથી થતો. તો અક્રુદ્ધ અપરિતુષ્ટ સમઃ તસ્ય જ તસ્ય છે, આ બંને પ્રત્યે એ સમભાવ ધરાવે છે. ત્રણ શ્લોકમાં બીજાઓ પણ જાણે છે કે એ પ્રકારના લક્ષણો કહે છે. તો હવે 16મા શ્લોકમાં પણ કહે છે, નસ્તુ વીતન્નિંદેત કુર્વત સાધ્વ સાધુવા વદતો ગુણદોષાભ્યામ વર્જિત સમુદ્રં મુનિ. ન સ્તુવીત ન નિંદેત સાધુ અસાધુ વા કુર્વત વદત. સાધુ અસાધુ વા કુર્વત વદત. કોઈ સાધુ એટલે સત્કર્મ કરતો હોય, અસાધુ એટલે કોઈ દુષ્કર્મ કરતો હોય. સાધુ અસાધુ કુર્વત, સાધુ અસાધુ વદત. આ બીજા લોકોની વાત કરે છે. કોઈ માણસ બહુ સુંદર કર્મ કરતો હોય, સત્કર્મ કરતો હોય, બીજો કોઈ દુષ્કર્મ કરતો હોય. સાધુ અસાધુ વદત, કોઈ બહુ સારું બોલતો હોય, કોઈની સ્તુતિ કરતો હોય, એના વિશે સારું બોલતો હોય કે સારું બોલતો હોય. અસાધુ વદત અથવા તો ખરાબ બોલતો હોય. ન સ્તુવિત ન નિંદેત, જે સારું કામ કરી રહ્યો છે, સારું બોલી રહ્યો છે, એની સ્તુતિ કરવી. જે ખરાબ કરી રહ્યો છે, ખરાબ બોલી રહ્યો છે, એની નિંદા કરવી, આવી કોઈ જાતની પ્રવૃત્તિ અજ્ઞાની પુરુષમાં નથી. ન સ્તુવિત ન નિંદેત, એને સ્તુતિ પણ ના કરે અને નિંદા પણ ના કરે. એનું કારણ શું છે? ગુણદોષાભ્યામ વર્જિત સમુદ્રં મુનિ. ગુણદોષાભ્યામ વર્જિત, કારણ કે ગુણ અને દોષ દ્રષ્ટિથી મુક્ત થઈ ગયો છે. ટૂંકમાં એનામાં ગુણ દ્રષ્ટિ ને દોષ દૃષ્ટિ એવી છે નહીં. કહેવાનો ભાવ એ છે કે આપણે જો જાણતા હોઈએ કે આ માત્ર અભિનય થઈ રહ્યો છે તો આપણે પણ કશું ના બોલીએ. ટૂંકમાં કોઈ આપણે જાણતા હોય કે આ માત્ર અભિનય જ કરી રહ્યો છે, આ બોલે છે ખરો, મારું ખરાબ બોલે છે, પણ ખરેખર એવો કોઈ ઈરાદો નથી, તો આપણામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ના જન્મે. કે આપણે જાણીએ કે આ ખરેખર અભિનય કરી રહ્યો છે અને બોલે છે સારું, પણ એની પાછળ કોઈ ઈરાદો નથી, તો આપણે એમાં હર્ષનો પણ પ્રત્યાઘાત ન દર્શાવીએ. એને સત્ય માનવામાં આવે તો જ પ્રત્યાઘાત જન્મે. જે વ્યવહાર થઈ રહ્યો છે મિથ્યા છે એવું જ્ઞાન તો પ્રત્યાઘાત જન્મવાનો નથી. અજ્ઞાની પુરુષ જાણે છે આ બધું તો બુદ્ધિના સ્તરે થઈ રહ્યો છે, ઉપાધિના સ્તરે થઈ રહ્યો છે, આત્માના સ્તરે નહીં. એટલે સત્કર્મ થઈ રહ્યો હોય તો પણ ઉપાધિના સ્તરે થઈ રહ્યો છે, જેનાથી આત્મા ઉત્તમ બની ગયો, દુષ્કર્મને કારણે આત્મા દુષ્ટ બની ગયો, એવું તો છે જ નહીં. એ જાણે સત્કર્મ અને દુષ્કર્મની અસર આત્મા પર થતી નથી, કે પછી સદવચન કે દુર્વચન બોલેની અસર પણ આત્મા પર થતી નથી. એટલે ટૂંકમાં એ સામેની વ્યક્તિને એ પ્રકારે મૂલવતો જ નથી. ઉપાધિના વ્યવહારને કારણે આત્માને મૂલવતો નથી. આપણે તો ઉપાધિના વ્યવહારથી વ્યક્તિને મૂલવીએ કે આ જ વ્યક્તિ છે, તો કે નહીં, આ તો બધું ઉપાધિના સ્તરે છે, આગંતુક છે, આવનારું જનારું છે, એનો કોઈ સ્વભાવ નથી. એટલા માટે કોઈ પ્રકારનું રિએક્શન અર્થાત પ્રત્યાઘાત જન્મતો નથી. એને સ્તુતિ પણ કરતો નથી કે નિંદા. એને સ્તુતિ યોગ્ય જોતો નથી, નિંદા યોગ્ય જોતો નથી. સ્તુતિ ક્યારે ના થાય
એ વસ્તુને સ્તુતિ યોગ્ય માનવામાં ના આવે ત્યારે. નિંદા ક્યારે થાય? એને નિંદા યોગ્ય માનવામાં આવે ત્યારે. સ્તુતિ ક્યારે થાય? સ્તુતિ યોગ્ય છે એવું માનવામાં આવે ત્યારે. પણ આ સ્તુતિ યોગ્ય છે એવી માન્યતા જ જન્મતી નથી, કે નિંદા યોગ્ય છે એવો ખ્યાલ જન્મતો નથી. એટલા માટે સ્તુતિ કે નિંદા નામના પ્રત્યાઘાતો એનામાંથી જન્મતા નથી. ગુણદોષાભ્યામ વર્જિત, કારણ કે આ ગુણ દોષ આ બંને કહ્યું નામ રૂપગત ગુણદોષાભ્યામ વર્જિત. એ કહે છે આ ગુણ દોષ ક્યાં છે? નામ ને રૂપના સ્તરે છે. તાપ તયો બાધે ને, એ જુએ છે કે આ ગુણ દોષ બંને તો નામ રૂપના સ્તરે છે, આત્માના સ્તરે નથી. એટલા માટે આપણે જયારે આત્માની અંદરનો અધ્યારોપ કરીએ ત્યારે પછી એને આપણે મૂલવીએ કે આવો સદગુણી છે, પેલો છે. પણ આ તો જોઈએ છે કે આ ગુણ દોષ બધી વસ્તુઓ તો ઉપાધિના સ્તરે છે, અને એનો બહાર આપોઆપ જ થઈ જાય. જેવી રીતે પેલો અભિનેતાનો પેલો વેશના સ્તરે ગમે તે થતું હોય તો પણ આપણા મનો બહાર થઈ જ જાય ને. એ નાટકમાં ગમે તેમ બોલતો હોય, પેલો ખલનાયક બનીને આપણે જાત જાતનું બોલતો હોય, જાત જાતનું કરતો હોય, એ માણસને કે આપણે ઓછા માની લઈએ છીએ, જાણીએ છીએ કે આ તો ખાલી અભિનય કરી રહ્યો છે. એટલે જોઈએ ત્યારે મનો બાધ થઈ રહ્યો છે, એની સત્યતાનો બાધ થઈ રહ્યો છે. અંતે રીતે આ જ્ઞાની પુરુષ પણ બીજાને જુએ ત્યારે મનમાં બાધ છે કે આ તો બધું ઉપાધિના સ્તરે છે. અધિષ્ઠાનતયા સચ્ચિદાનંદા સચ્ચિદાત્મના અનુગત બ્રહ્મદ્રક મુનિ. આ બધું ગુણ દોષ છે ત્યારે પણ એ શું જાણે છે? આનું અધિષ્ઠાન તો સચ્ચિદાનંદ અસ્થિભાતિ પ્રિય જ છે. ભલે આ ગુણ દોષ છે, સત્કર્મ દુષ્કર્મ આ બધી વસ્તુઓ તો ઉપાધિના સ્તરે હોવા છતાં પણ એનું જે મૂળ સ્વરૂપ તો અસ્થિભાતિ પ્રિય જ છે. અને તેથી અધિષ્ઠાનતયા સચ્ચિદાત્મના અનુગત બ્રહ્મદ્રક, એ જુએ છે કે ભાઈ આ બ્રહ્મ છે એ વાસ્તવિક છે અને એ જ અનુગત છે, અર્થાત એ જ એમાં વ્યાપ્ત છે, અસ્થિભાતિ પ્રિય સત્ય છે. આ પ્રકારની દ્રષ્ટિ. આનું ત્રીજું નેત્ર, બે નેત્રથી એ જુએ, આ ગુણ દોષ બધું જુએ. ત્રીજા નેત્ર શું જુએ? આ નામ રૂપના અધિષ્ઠાન રૂપ બ્રહ્મનું પણ દર્શન કરનાર, આત્મરૂપ દર્શન કરનાર. આત્માની કોઈ સ્તુતિ ના કરે, નિંદા ના કરે. આપણા કદાચ બીજો એને ગણવામાં આવે તો સ્તુતિ નિંદા થાય, પણ હું ક્યારે મારી સ્તુતિ કરું મારી નિંદા કરું તો બને જ નહીં ને. ઘણા લોકો સ્વામી કરતા હોય છે, ભાઈ એ તો કોની કરે છે? એ પોતાના દેહની સ્તુતિ કરે, પોતાની બુદ્ધિની સ્તુતિ કરે, અહંકારની સ્તુતિ કરે, આત્માની નહીં. આપણી આત્મા સાથે પોતાની સ્તુતિ નિંદાનો વ્યવહાર હોય જ નહીં. તદ ઐક્ય અનુસંધાન પર. આ રીતે આ જે ઐક્ય છે એનું અનુસંધાન જતું નથી. એટલે આ તો પહેલા તો એનું વર્તન બતાવ્યું, હવે બીજાના વર્તન પ્રત્યે કયા પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવે એ બતાવ્યું. કે બીજો ગમે તેવું વર્તન કરતો હોય તો પણ એનું તો આત્માનું અનુસંધાન ચાલુ જ છે, કે આ બ્રહ્મ છે, અસ્થિભાતિ પ્રિય, એ અનુસંધાનથી ક્યારેય પણ એ વિચલિત થતો નથી. એટલા માટે આ બહારના ઉપાધિના સ્તરના વ્યવહારથી એનો કોઈ પ્રત્યાઘાત જન્મતો નથી. પશ્યન્નપી વદતો ગુણદોષાભ્યામ વર્જિત સમદ્રંગ મુનિ. યો લૌકિક વ્યવહારે વિમુખ સ મુક્ત ઇત્યર્થ. હમણાં એવો અર્થ કર્યો. ટૂંકમાં બધા લૌકિક વ્યવહારથી વિમુખ છે, કોઈ સ્તુતિ કરતો નથી, નિંદા કરતો નથી, મુક્ત છે. અથવા તો પશ્યન્નપી, આ પશ્યન બધું જુએ છતાં આપણે જાણે જોતો જ નથી. જાનન્નપી, અજાનન્યવ, જાણે છે પણ જાણે જાણતો જ નથી, એ પ્રકારે વર્તન કરવું જોઈએ. એટલે કહેવામાં આવ્યું કે જ્ઞાની પુરુષે કેમ વર્તન કરવું જોઈએ? બધું જુએ પણ જોતો જ નથી, જાણે પણ જાણતો નથી, એ પ્રકારે વિચાર કરવો જોઈએ. એને કોઈ સ્તુતિ નિંદા કરવી ના જોઈએ. પણ એ જાતનું તો એને કહેવાની જરૂર નથી, આ પ્રકારનું લક્ષણ જ છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ.
जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।